સ્ટેન્ડ ઉપર લોકોના ખિસ્સા કાપે છે. ચાલ અલ્યા એ તું આજે પાછો ચંપલ પહેરીને આવ્યો? સાહેબ ખીજાય છે. કાલથી બૂટ પહેરીને આવતો જા. આ તો તું નેતાનો દીકરો છો ને એટલે તને છોડી દઉં છું, સમજો ને. કઈ ખારો ધંધો કર જા. આનો બાપ નેતા લોકોના પેટ કાપે છે અને આ બસ સ્ટેન્ડ ઉપર લોકોના ખિસ્સા કાપે છે. બે સરખા બાપ એવા બેટા. અરે સાહેબ, કઈ વિચારમાં છો? ઊંડા વિચારમાં છો? કઈ મૂંઝવણમાં છો? હાડફા સમજાતું નથી કપૂરને કોણે માર્યો. એના ગળા પર ઊંડા ઘા છે અને આજુબાજુ કોઈ તીક્ષ્ણ હથિયાર પણ નથી મળ્યું. સમજાતું નથી કપૂર કબ્રસ્તાનમાં કેવી રીતે મર્યો. અરે સાહેબ, આવા પાપિયા છે ને ઈ કબ્રસ્તાનમાં મરે ને ઈ જ હારું. એટલે લોકોની મજૂરી બચી જાય. મજૂરી? હા, ઠાઠડીમાં નાખીને ઉપાડીને સ્મશાન સુધી લઈ જવો પડે ને. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. આ શું બકવાસ કરે છે? ક્યારેક તો તારા ભેજાનો ઉપયોગ કર. સાહેબ નકામું ટેન્શન કરે છે. અરે એક પાપિયો મર્યો તો ધરતી માથેથી ભાર અડવો થયો. આવા પાપિયા તો મરવા જ જોઈએ. મિસ્ટર કુલભૂષણ, અરે ઇન્સ્પેક્ટર સાહેબ, તમે અહીંયા? તમને પકડવા આવ્યો છું. મને? હા, કપૂરના ખૂનના આરોપ સર. ઇન્સ્પેક્ટર, તમે કઈ વ્યક્તિ ઉપર આરોપ લગાડી રહ્યા છો એનું તમને ભાન છે? જાણું છું. હવાલદાર, પકડી લો આને. હો ઇન્સ્પેક્ટર. હેલો પૂજા. અરે ક્યાં હતી તું? તારા વગર તો હું રહી જ નથી શકતો. અરે 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 ક્યાં જાય છે? I love you dear. એ ભાગીને ક્યાં જાય? પૂજા, જાણે છે છોકરીઓ પ્રેમમાં પડે ને ત્યારે નજર નથી મેળવતી. આવી તો કોઈ વાત નથી. અચ્છા, તો મેળવી જો નજર. આલે પૂજા ડાર્લિંગ. હાય પૂજા. હાય. ક્યાં જાય છે? મારે આઝાદનગર જવું છે. આઝાદનગર? હું પણ ત્યાં જ જાઉં છું. ચાલ તને ઉતારી દઉં. ઓ રિયલી? થેન્ક યુ. વિચારે છે થાપર? હું તારો જ વિચાર કરતો હતો. હવે વધારે વિચારવાની જરૂર નહીં પડે થાપર. હું તારા દુઃખોનો અંત કરવા આવી છું. થાપર, બહુ સપના જોઈ લીધા. હવે મરવાની તૈયારી કર થાપર. રોય, મોહિની.
મોડી રાતે જંગલમાં છોકરી? જાગો જાગો. આ શરીર તો ભગવાનની દીધેલી ભેટ કહેવાય ને. હા તમે મને તમારો કોટ આપશો પ્લીઝ? ચોર. જવા દો. એક વાત પૂછું તમને? હા પૂછો. સાવકી દીકરી બહુ મજબૂર હોય છે ને? હા હોય છે. તમે તો મને કુલભૂષણ નારી નિકેતન કેન્દ્ર લઈ જઈ નોકરી અપાવવાના હતા ને થાપર? હા પણ એટલે તમે તો મને ઓળખો છો. બહુ સારી રીતે. પણ કેવી રીતે? આ રીતે. ગાડી ચાલતી નથી. આ કેવી થાપર, આજે તો મને તારો કોટ નહીં આપે? અને બીજા કપડાં? કાઢ થાપર, કાઢ. બસ બસ, રહેવા દે. આ તારી ઇજ્જત ઢાંકવા માટે કામ આવશે. હેલો, કેમ છો ઇન્સ્પેક્ટર સાહેબ? અમને જમાનત થઈ ગઈ છે ઇન્સ્પેક્ટર. જો ઇન્સ્પેક્ટર સાહેબ, અમારા હાથ કેટલા લાંબા છે? કાનૂનના હાથ તમારી પહોંચ કરતા ઘણા લાંબા છે. એક ને એક દિવસ તમારા ગળા સુધી પહોંચી જ જશે. અચ્છા. ચાલો વકીલ સાહેબ, ચાલો. ખબરદાર જો હવે દારૂ પીને આ બાયડીના બાલ ખેંચ્યા છે તો સમજો ને, આ બાયડી તને ભગવાને હાચવવા માટે આપી છે, સમજો ને, દારૂ પીને મારવા માટે નહીં. હવે જો દારૂ પીધો ને તો જેલમાં, કેદમાં, જ્યાં ભાવશે ત્યાં જિંદગી પર પૂરી દઈશ. ત્યાં લઈ જા શાંતિથી, હાથ પકડ, બાલ નહીં. ભગવાને આ બાયડી આપી છે પણ હાચવતા નથી નીચના પેટના. અરે સાહેબ, તમે આજે કઈ ડબલ ટેન્શનમાં લાગો છો? હા થાપરનું મૃત્યુ એક રહસ્ય બનીને રહી ગયું છે. અરે સાહેબ, રહસ્ય ને રહસ્ય જ રહેવા દ્યો અને એમ સમજો કે આ ધરતી ઉપરથી એક બીજો પાપનો બોજો ઓછો થયો અને એ થાપર રહસ્યથી ન મરત ને તો એટથી મરી જાત. એને છોકરીઓ પર બળાત્કાર કરવાનો બહુ શોખ હતો ને અને પાછો નિરોધ વાપરતો નતો. તું કોઈ દિવસ નહીં સુધરે. લ્યો કરી લ્યો વાત. અરે
હું બગડ્યો છું જ ક્યાં કે સુધરું. સારું થયું થાપર મરી ગયો, જાનમની ખાઈડમાં ગયો. હો, 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 હો. હેલો. છોકરી. હેલો. હેલો. કોણ બોલો છો? મને ન ઓળખી કુલભૂષણ, આજે તારો ચમચો થાપર પણ મળી ગયો. કપાલકુંડાય નમઃ. કપાલકુંડાય નમઃ. કપાલકુંડાય નમઃ. મહાકાલ, મહાકાલ મને બચાવી લો, મને બચાવી લો મહાકાલ. થાપરનું મોત થઈ ગયું, મને બચાવી લો. તારું બચવાનું ત્યારે જ શક્ય બનશે કે જ્યારે તું પૂજાને લઈને અહીંયા આવીશ. પૂજા? પણ હું પૂજાને કેવી રીતે લાવું? અરે મોહિનીનો આત્મા મારી પાછળ હાથ ધોઈને પડ્યો છે. મોહિનીની આત્માની સાથે હું નિપટી લઈશ. લે, આ તાવી તારા ગળામાં નાખી દે. અરે લે. અને આ માળા ગમે તે રીતે પૂજાના ગળામાં પહેરાવી દેજે. મોહિનીનો આત્મા તારું કંઈ જ નહીં બગાડી શકે. અને પૂજા એની જાતે દોડીને અહીંયા આવશે. સમય બરબાદ નહીં કરજા. જેવી આજ્ઞા મહાકાલ. કપાલકુંડાય નમઃ. શક્તિપુંજ, મોહિનીની આત્માને ખેંચીને લઈ આવ. ખેંચીને લઈ આવ. મહાકાલ, મને છોડી દે. હવે તને અહીંથી કોઈ નહીં છોડાવી શકે. કોઈ નહીં. શું વિચારે છે પૂજા? તમારું જ વિચારતી હતી. મારો? મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તમે મારા જીવનમાં આવશો. અને તારા જીવનમાં? અરે, હું તો આ જ વિચારતી હતી. તમને કેવી રીતે ખબર પડી? દિલની વાત દિલને ખબર પડી જ જાય છે પૂજા. હું કાલે તને એક ભેટ આપીશ જે બહુ અનમોલ છે. અચ્છા, શું છે એ ભેટ? આજે તને નહીં કહું, પણ એટલું જરૂર કહીશ કે મારી માની નિશાની છે. હા, તો સમજી ગઈ. હા, હવે આપણે આપણા સપનાનો સુખી સંસાર માણીશું. એ પેલા હિન્દી ફિલ્મનો પ્રખ્યાત ડાયલોગ છે ને, હા. તે બોલતું કે અબ હવે દુનિયા हमको की दुनिया कोई की भी कोई ताकत ताकत अलग नहीं हमको कर सके. जुदा नहीं कर सकती. ચલો. હા, મારી દીકરીને ક્યાં લઈ જાય છે હઠિયા? એ જબાન સંભાળીને વાત કર સાસુ, નહીતર ખેંચી લઈશ. હવે હું હવાલદાર હડફો નહીં પણ ઇન્સ્પેક્ટર હડફા સિંગ થઈ ગયો છું. હટાવ તારી બંદૂક. 6 વર્ષ સુધી બહુ તારા જુલમ થયા છે, હવે નહીં સહું. આજ તો અમારી પરણાની પહેલી રાત ઉજવાશે જ. હે ભગવાન, તારો લાખ લાખ ઉપકાર માનું. હવે હું નાની બનીશ તો ઇન્સ્પેક્ટર હરફનસિંહના દીકરાની. જય હિન્દ. અરે ગોગા, આ શું? અરે તું પોલીસ વાળો છે, પોલીસ વાળો. પહેરી લે ટોપી માથે પહેર. આહા, હવે લાગે છે પોલીસ વાળો. લે આ બોક્સ જઈને પૂજાને આપજે. ભલે. અને જે રીતે સમજાયું છે ને એ રીતે જ કરજે. જા જા. હાજી, હા. નમસ્કાર. નમસ્કાર. આ તમારા માટે ઇન્સ્પેક્ટરે મોકલાવ્યું છે. ઠીક છે, હું જાઉં છું. તમે જાઓ. હાજી.
पूजा बेटी પૂજા साहेब पूजा तो पूछा होकर चली गई ચાલી ગઈ? ક્યાં ચાલી ગઈ? मैं इन्हें रोकने की कोशिश करी पर કમાલ છે. सुधीर सुधीर पूजा ने बचाओ सुधीर પેલી બાજુ લો. शांति विश्व देवाः शांति ब्रह्म शांति सर्वगो शांति शांति रे कपाल कुंडाय नमः। जय भूतेश्वर, जय कपाल कुंडाय नमः। ओम ह्रीं श्रीं क्लीं नमः। ओम ह्रीं श्रीं क्लीं नमः। સંભાળ આદેશ ગુરુજી. લઈ જાઓ એને, સ્નાન કરાવીને લાવો. અમે પણ બલિ ચડાવવા માટે સ્નાન કરીશું. મને બચાવો કોઈ મને બચાવો કોઈ કાઢો મને અહીંયાથી જય કપાલ કુંડાય, જય કપાલ કુંડાય. ઓમ હ્રીં ક્લીં ક્લીં સ્વાહા. ઓમ હ્રીં ક્લીં ક્લીં સ્વાહા. શક્તિ પર બચાવ. મને માફ કરી દો, મને માફ કરી દો, મને માફ કરી દો. હું અમે ખરાબ બચ્ચો હતો અને એ બાળકની અંદર કઈ રીતે કન્યાઓની બલિ લીધી છે. મને માફ કરી દે. હવે એ જ કન્યાઓના આત્માની શાંતિ માટે હું તારી બલિ લઈશ મને માફ કરી દે. મને માફ કરી દે. હું જીતી ગયો, હું જંગ જીતી ગયો. મારું કોઈ કઈ નહીં બગાડી શકે, કોઈ કઈ નહીં બગાડી શકે. મારું કોઈ કઈ નહીં બગાડી શકે, કોઈ કઈ નહીં બગાડી શકે. જય બુધેશ્વર, જય બુધેશ્વર. મહાકાલજી, આપ આ ગરીબના ઘરમાં ઉઠ, ઉઠ અને સમય બરબાદ નહીં કર, નહીં તો તું ભસ્મ થઈ જઈશ. મહાકાલજી, એવી તો મારાથી શું ભૂલ થઈ ગઈ, શું ભૂલ થઈ ગઈ મારાથી? ભૂલ તારાથી નહીં, ભૂલ મારાથી થઈ ગઈ છે. ઉતારી દે આ તાવીજ, નહીં તો આ તાવીજ તારા મોતનું કારણ બની જશે. જય ભૂતેશ્વર. પણ મહાકાલ, આ તાવીજ તો તમે જ મને આપ્યો. હા, અને આજે હું જ કહું છું કે આ તાવીજ ફેંકી દે.
કારણ કે આજે ચંદ્રગ્રહણ છે અને આજે આ તાવીજની અસર ઓછી થઈ ગઈ છે. ઉતારી દે આ તાવીજ અને પહેરી લે આ તાવીજ. હા, હા. જય ભૂતેશ્વર, જય ભૂતેશ્વર. નહીં, મોહિની, નહીં, નહીં, નહીં. મને માફ કરી દે. મોહિની, મને છોડ દે. छोड़ दे मोहिनी. કુલભૂષણ, તારી મોત સામે છે. એ તો કોઈ માફ નહોતા કર્યા.
ये घर देर है मगर अंधेर नहीं है। जो बुरे काम करता है उसका अंजाम बुरा ही होता है।